મારું માનવું છે ગુરુજી, આપણા સમાજમાં કોઈ જાતિવાદ વગેરે નથી. આપણો સમાજ ફક્ત 2 વિભાગમાં વહેંચાયેલો છે, એક અમીર, એક ગરીબ. કોઈ પણ જાતિનો હોય પણ જો તે અમીર છે તો બધા તેને સલામ કરે છે, અને તે બ્રાહ્મણ હોય, કોઈ ઊંચી જાતિનો હોય પણ જો તે ગરીબ છે તો મને નથી લાગતું કે આપણી સોસાયટી તેને આદર આપે છે. સાચી વાત છે. આનો એક ઉકેલ જણાવો, એટલે કે આ કેવી રીતે દૂર થઈ શકે? હા, સમાજમાં જે પૈસાદાર છે તેમને ક્યાંક કદર મળે છે, જેની પાસે પૈસા નથી તેમને કદર નથી મળતી. જેના હાથમાં લાઠીની ભેંસ જેવી વાત હોય છે. કેટલાક મોટા મોટા દેશોની પણ આ જ હાલત છે. આપણો દેશ આટલો મોટો દેશ છે, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેને માનતા નથી. કેમ? ગરીબ છે. તેથી આ તારતમ્ય છે. આને દૂર કરવા માટે 2 કામ કરવા પડશે. એક તો ગરીબની અંદર આત્મવિશ્વાસ જગાડો. ગરીબ પોતાના પગ પર ઊભો થઈ જાય. અને અમીરના દિલમાં કરુણા જગાડો તો બીજાના કામમાં આવે. જો આપણે આ નથી કરી શકતા કે બધાને એક સમાન બનાવી દઈએ, કોઈ ગરીબ ન રહે, કોઈ અમીર ન રહે. સામ્યવાદી દેશોએ આના પર ઘણો પ્રયત્ન કર્યો. 40 વર્ષ કર્યા પછી આ પરિણામ આવ્યું કે બધા જે અમીર હતા તે પણ ગરીબ થઈ ગયા, અને જે ગરીબ હતા તે ગરીબ રહ્યા જ. તેમનો આખો પ્રયોગ નિષ્ફળ ગયો. અને ચીને પણ આની ખૂબ કોશિશ કરી. એક નાનકડો ટાપુ છે તાઇવાન. તાઇવાન જે છે તે આટલું બધું અમીર બની ગયું. આટલું મોટું ચીન જે છે તે ગરીબનું ગરીબ રહી ગયું. પણ જ્યારે ચીને પોતાની આખી નીતિ બદલી, વેપારને અને કુશળતાને ત્યાં તેમણે માન્યતા આપવાનું શરૂ કર્યું, ત્યારે લોકો પોતાના બળથી ઊભા થઈને હવે ચીન ઘણું આગળ વધી ગયું છે. તો ગરીબ હંમેશા શોષિત નથી અને અમીર હંમેશા શોષક નથી. આ જે ભાવ તમારા મનમાં કેટલાક લોકો નાખી દે છે કે અમીર એટલે શોષક વર્ગ છે, તે બેઈમાન છે. ભાઈ, બધા અમીરોએ બેઈમાન હોવાની જરૂર નથી. આ ખોટું છે. તો આ બંને સમુદાયોને અંદરો અંદર લડાવી મારે છે, એક પ્રકારની સમજ આપીને કે જુઓ, આ અમીર છે, તેની પાસે ગાડી છે, તમે બસમાં જઈ રહ્યા છો, તો એ તો તમારું શોષણ કરી રહ્યો છે. અને આ સારી શાળામાં ભણી રહ્યું છે અથવા આ મેડિકલ કોલેજમાં ભણી રહ્યા છે. આ અમીર છે અને તમે ભણી નથી શકતા, એટલા માટે આ લોકોએ તમારું શોષણ કરી લીધું. આ જે માનસિકતા છે તે ખતરનાક છે. વ્યક્તિએ પોતાની યોગ્યતા મુજબ અને પોતાની મહેનત મુજબ આગળ વધવું જોઈએ. વધે છે. આવી રીતે આગળ વધીને કોઈ સત્યના માર્ગ પર ચાલીને અમીર બને તો એમાં સંતોષ માનવો જોઈએ. કારણ તે અમીર બીજા લોકોને પણ અમીર બનાવી શકે છે, બીજા લોકોને નોકરી આપી શકે છે. આજે કેરળમાં એક પણ સારો ઉદ્યોગપતિ નથી. ઉદ્યોગ નથી તેનું કારણ શું છે? આ જ વિચાર બધામાં ફેલાવવામાં આવ્યો કે કોઈ ફેક્ટરી માલિક હોય તો તે શોષક છે, કોઈ બિઝનેસમેન હોય તો તે શોષણ કરવા વાળો. તો એમની વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે? આ જ થઈ રહ્યું છે. એમની વિરુદ્ધ ઊભા થઈ જાઓ, એમની વિરુદ્ધ એવા કાયદા બનાવી દો જેથી તેમની ગુંગળામણ થઈ જાય. કોઈ પોતાનો ધંધો ચલાવી જ ન શકે. જો કોઈ ધંધો નહીં ચલાવી શકે તો બીજાને નોકરી કેવી રીતે મળશે? તો આ જે ધારણા છે, અમીર એટલે શોષક, ગરીબ એટલે શોષિત, એ ખોટી વાત છે. ઘણીવાર લોકો પોતાની ખરાબ આદતોથી ગરીબ બને છે. આળસને કારણે લોકો ગરીબ બનેલા છે. એક જ શાળામાં 10 બાળકો ભણે છે. કેટલાક બાળકો આગળ નીકળી જાય છે, કેટલાક બાળકો શાળામાંથી ડ્રોપ આઉટ થાય છે, રસ્તા પર રખડતા રહે છે. કેમ? શું આ કોઈનું કરેલું છે? એક વ્હાઇટ કોલર માણસ શહેરમાં જેટલા પૈસા કમાય છે, એક મજૂર પણ
લગભગ એકલા જ કમાય છે. એક ક્લર્કને જે પગાર મળે છે, એક ગરીબ મજૂરને પણ તેટલો જ મળે છે. બધી જગ્યાએ નથી, ઘણી જગ્યાએ મળે છે, પણ તે તો આગળ વધી જાય છે અને આ લોકો ત્યાંના ત્યાં જ નીચે ઉતરતા જાય છે. કેમ? દારૂને કારણે. જે પણ કમાય છે એમાં 60% દારૂ પીને પૈસા ઉડાવી દે છે. તો તેમની ગરીબી કેવી રીતે મટશે ભાઈ? આ સ્વયંકૃત અપરાધ છે, પોતાની મેળે કરેલી ભૂલ છે. આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા દારૂ છે. દારૂનું વેચાણ 3 ગણું 4 ગણું વધતું જાય છે રોજ રોજ. આનાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યું છે અને વ્યક્તિ ગરીબીની રેખાથી ઉપર ઉઠી નથી શકતો. બધા કહે છે કે જાતિવાદ ન હોવો જોઈએ ભારતમાં, તો પછી આપણી ભારતીય સરકારે જ એમને અલગ અલગ કેટેગરીમાં કેમ વેચ્યા, જેથી કોઈ કોઈના પર આંગળી ઉઠાવે છે કે તું આ છે, તું આ છે? હા, આ સાચી વાત છે. તમે સાચો પ્રશ્ન પૂછી રહ્યા છો. જાતિવાદ ખતમ થઈ જવો જોઈએ. એકદમ અનામત બધું ખતમ થઈ જવું જોઈએ. અને ઉપરથી વધુ ને વધુ અનામત વધારતા જાય છે. આ અનામત જાળવી રાખવી નેતાઓ માટે બહુ સરળ છે, કારણ કે તે તેમને વોટ બેંકના દ્રષ્ટિકોણથી જોશો તો જ્યાં સુધી અનામત છે ત્યાં સુધી તેમને વોટ મળતા રહેશે. મારો પ્રશ્ન છે, મારા પતિદેવ હંમેશા ટેન્શનમાં રહે છે. હું ઈચ્છું છું એમને આર્ટ ઓફ લિવિંગ જોઈન કરાવું, પણ એ વાત પર ભરોસો જ નથી કરતા. હવે તમે જ કોઈ યુક્તિ બતાવો. અહીં બેઠેલા જેટલા લોકો છે એમને પૂછો, કેટલા લોકો પહેલા ભરોસો નહોતા કરતા અને પછી કરવા લાગ્યા? હાથ ઊંચો કરો ભાઈ. જુઓ, આ જ રીતે એમને કોઈ રીતે સમજાવી ફોસલાવીને લઈ આવો એકવાર. બાળકોને જેમ મીઠાઈ આપીને શાળા કોલેજ લઈ જતા, પહેલા ક્યાં બાળક શાળા જવા માટે તૈયાર હોય છે? તે ઘરમાં રમવા માંગે છે, ખેતરોમાં રમવા માંગે છે બાળકો. મા બાપ એમને કંઈક મીઠાઈ આપે છે, હાથ પકડીને લઈ જઈને બેસાડે છે. આ રીતે તમે તમારી કોઈ ટ્રીક તો લગાવો. એકવાર ચાખશે તો પછી સારું લાગવા લાગશે. એક એવો મંત્ર જણાવો જે અમે અમારી સાથે ગાંઠ બાંધીને સાથે લઈ જઈ શકીએ. અચ્છા, તમારી સમસ્યાઓ અહીં છોડીને જાઓ, હસતા જાઓ અને બધાની સેવા કરતા જાઓ. સ્માઇલ એન્ડ સર્વ. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.